સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। બુલેટિનની શરૂઆત કરીશું પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના મુંબઈમાં મેઘતાંડવથી। તો મુંબઈમાં સાર્વત્રિક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે અને આ સિલસિલો છેલ્લા 24 કલાક કરતાં પણ વધુ સમયથી ચાલુ છે। જ્યાં નજર જાય ત્યાં તમામ જગ્યાએ પાણી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી હોવાને કારણે અનેક સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા છે। ઘરવખરીને ભારે નુકસાન થયું છે। જે સ્થિતિ મુંબઈને લઈને સર્જાઈ છે તે અત્યારે હાલ ચિંતાજનક જોવા મળી રહી છે। એટલે જ મહારાષ્ટ્ર વિધાનસભાના બંને ગૃહના કાર્યવાહીને સ્થગિત કરવામાં આવી છે। એટલે આ વિચારી શકો કે વરસાદ અને કુદરતી કહેર કેટલો હશે કે બંને ગૃહની કાર્યવાહીને સ્થગિત કરાઈ। એ સિવાય મુંબઈ, રત્નાગીરી, સિંધુદુર્ગમાં શાળાઓ પણ બંધ કરી દેવાઈ છે, કારણ કે બાળકો શાળાએ જઈ શકે તે સ્થિતિ નથી। રેલવે ટ્રેક પર પાણી ભરાતા કલાકો સુધી સેવા ઠપશે। મુંબઈથી આવતી જતી જે ટ્રેનો છે કલાકો સુધી લેટ ચાલી રહી છે। જો કે બપોર બાદથી મુંબઈની લોકલ ટ્રેન સેવા યથાવત રહી। સવારથી લઈને બપોર સુધી મુંબઈ લોકલને પણ ભારે અસર થઈ હતી। આ સ્થિતિ અત્યારે મુંબઈની જોવા મળી રહી છે। વરસાદને કારણે મુંબઈ શહેરમાં આવતી અને મુંબઈથી ટેક ઓફ થતી કુલ 50 એવી ફ્લાઇટ્સ હતી કે જે રદ કરી દેવાઈ છે ખરાબ હવામાનને કારણે, કારણ કે ટેક ઓફ કે લેન્ડિંગ થઈ શકે તે સ્થિતિ નથી। રસ્તા પર એટલા પાણી ભરાયા છે કે 40 રૂટ એવા છે કે જેની બસ ડાયવર્ટ કરાઈ છે। એક શહેરમાં જ્યારે આ પ્રકારની સ્થિતિ હોય એટલે આપણે કલ્પના કરી શકીએ કે વરસાદી પાણી કેટલી હદે હશે। થાણેમાં પુલ બેસી ગયો, 54 લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા। આશરે 275 મકાનો એવા છે કે જેને ભારે નુકસાન થયું છે અને 20 વાહનો સવારથી લઈને સાંજ સુધીમાં તણાયા છે। આ સ્થિતિ મુંબઈની જોવા મળી રહી છે। એટલે એકંદરે ગત મોડી રાતથી જ મુંબઈ આખું પાણી પાણી થઈ ગયું। માત્ર 6 જ કલાકમાં મુંબઈમાં 12 ઇંચ વરસાદ ખાબક્યો। 12 ઇંચ વરસાદ ખાબક્યો અને 6 કલાકની અંદર 6 કલાક પછી જ્યાં નજર પડી ત્યાં દેખાયું માત્ર ને માત્ર પાણી। ચારે બાજુ વરસાદી પાણી ભરાયા હતા, વાહનો ડૂબી ગયા હતા, રસ્તાઓ નદીઓ બની ગયા। મુંબઈની લાઇફલાઇન એવી લોકલ ટ્રેન પણ થંભી ગઈ અને મુંબઈકરોની લાઈફ પણ અટકી ગઈ।